જય માતાજી મિત્રો, આજે તો કુદરતી વાતાવરણમાં ફરવા માટે નીકળ્યા. એક ગુનેરી ગામ છે, ત્યાં એક શિવ ગુફા આવેલી છે. બહુ સિદ્ધ જગ્યા છે, સિદ્ધ. ફરતા ફરતા આ બાજુ નીકળી જાય. બાપો બાપો બાપો, મિત્રો, પથ્થર, ડુંગરા, જય હો, જય હો, જય હો. જય હો, જય હો. ઓમ નમઃ શિવાય બાબુ. મિત્રો, આ ગુફા છે, એનું નામ છે શિવ ગુફા. કેટલો સુંદર બધું. આજે સૌભાગ્ય અમારો કે આ જગ્યાની મુલાકાત લીધી છે. આપણે અંદરથી શિવ ગુફા જોઈએ. આપ પણ દર્શન કરો. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. સુંદર ગુફા છે મહારાજ. જય હો. સિદ્ધ જગ્યા છે, સિદ્ધ ગુફા છે. પથ્થરને કોતરીને અંદરથી ગુફા બનાવેલી છે. આ શિવલિંગ છે મહારાજ. જય હો, જય હો. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. મિત્રો, ગુફા પણ આવા કાળબિંડ પથ્થરોની અંદર. આ ગુફા કોણે બનાવી હશે? જય હો. આ બધું ગુફાની અંદર જ આપણે જઈએ. જુદા જુદાના વિભાગ છે. આ દ્રોણો છે, સિદ્ધ દ્રોણો. જય હો. ગુફાનો એક છેડો અહીંથી અંદર જાય છે. મિત્રો, ગુફાનો વળી એક બીજો છેડો છે. આ મહાત્માજીનું આસન હશે. ઉપર પથ્થર જ છે ચારે બાજુ. આ ગુફા કેવી રીતે બનાવી છે મિત્રો? અંધારો છે અહીંયા. આ બધી ગુફા છે મિત્રો. બહુ સિદ્ધ જગ્યા છે. અને આ સીડીઓ પાછી આનાથી ઉપર જવાય. કેવી સિદ્ધ ગુફા બનાવી છે? કોણે બનાવી હશે? જેણે બનાવી એને વંદન મિત્રો. અહીંયા લાઈટ નથી લીધું. અહીંયા પણ ગુફા. જય હો, જય હો. કોના સાધુ કને ખાલી હાથ ન જોડાય. હા, જય હો, જય હો. આ દૂરે લખેલો છે જોડે જય હો. મિત્રો, આ ગુનેરી ગામ હોથી જાડેજાઓનું છે. ત્યાં મહાત્માજી વિરાજમાન છે.
મહાત્માજીને પ્રણામ કર્યા આપણે હવે બેસીએ તો ફરી મળીશું કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય.